સરે વાત કરી એમની ઉંમર મારથી વધારે છે. હું એમની ઉંમરનો મર્યાદા સન્માન કરું છું, પણ એમને જે વાત કરી ને એ વસ્તુનો હું તદ્દન 100% નકારું છું. સૌથી પહેલા એમનું એવું કહેવું છે કે જાતિ આધારિત કે જે મદદ કરવામાં આવે છે, કે જાતિ આધારિત જે અનામત હોય કે જે બીજી મદદ કરવામાં આવે છે, એના જગ્યાએ ખાલી અને ખાલી આર્થિક આધાર ઉપર મદદ કરવી જોઈએ, આવું એમનું કહેવું છે. મારું એમને એમ કહેવું છે કે જ્યારે સમાજના અંદર દરેક વ્યક્તિને એની જાતિના આધાર ઉપર એના જોડે ભેદભાવ ના થતો હોય, જાતિ આધાર ઉપર એમને કોઈ પણ પ્રકારનું શોષણ ના થતું હોય અને બધા લોકો એક સરખા હોય, અને તારે તમે જો આર્થિક રીતે અસમાન જે વ્યક્તિ હોય એની મદદ માટે કરો તો એ વસ્તુ સાચી કહેવાય. હવે એ વ્યક્તિ આથી મોટા છે, હું તમને પ્રશ્ન પૂછું છું કે આજની તારીખના અંદર તમે એવું કહી શકો છો કે ગુજરાતના અંદર બધી જ્ઞાતિઓ સરખી છે અને આજની તારીખના અંદર ગુજરાતના અંદર બધી જ્ઞાતિઓ જોડે સરખો વ્યવહાર થાય છે? હું ઠાકોર સમાજમાંથી આવું છું, ઓબીસી માં આવતા, દલિત સમાજમાંથી આવતા, વાત સાચી તમારી. અનેક એવા લોકો છે. હું આજે ભણેલો શિક્ષિત છું, ફાઇનાન્શિયલી સ્ટેબલ છું, સારામાં સારું શિક્ષણ ધરાવું છું, હું કોઈ વ્યસન નથી કરતો. હું આજની તારીખના અંદર ગાંધીનગરમાં કોઈ સારા ઘર લેવા માટે જઈશ તો કારણ કે હું ઠાકોર છું એટલે મને ઘર આપવામાં નહીં આવે. અને વાત એમને કરી તો સમયનો અભાવ છે. જી જી તારકભાઈ, સમયનો અભાવ છે. આપ ત્રણેય મહાનુભાવ. જી તારકભાઈની વાત સાથે હું સંમત છું. અનામતની વાત કરી ને એમને વાત કરી આર્થિક ધોરણે. સર, આર્થિક ધોરણે અનામતની વાત ત્યારે થાય કે જ્યારે સામાજિક એક સરખી હોય. અને તમે જે વાત કરી અનામતની, આજની તારીખના અંદર ઈડબ્લ્યુએસ અનામત આયા પછી ભારતના અંદર કોઈ એવી જ્ઞાતિ નથી કે જેને અનામત નથી મળતું. દરેકે દરેક જ્ઞાતિને અનામત મળે જ છે. અને બીજી વસ્તુ, આજની તારીખમાં ઈડબ્લ્યુએસ નું કટ ઓફ ઓબીસી કરતા ઓછું આવે છે. તો એવું કહેવું કે તમે જ્ઞાતિના આધારિત લાભ મળે છે અને આર્થિક રીતે નબળા લોકો નથી મળતું, તો પક્ષધારી ખોટું છે. જી જી સમયનો અભાવ છે. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર.